આટલી બધી ગરમીમાં કોઈ પણ પ્રકારની મહેનત વગર ગેસ કલાકો સુધી ચાલુ કરીને દૂધને ઉકાળવાની કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર ફક્ત 5 થી 7 જ મિનિટની મહેનતમાં કુલ્ફી બનાવીને તૈયાર કરી શકાય છે અને એ પણ સુપર હેલ્ધીએસ્ટ કુલ્ફી બને છે। તેના માટે 2 મુઠ્ઠી મખાના, 1 મુઠ્ઠી કાજુ, 1 મુઠ્ઠી બદામ અને થોડાક મેં એમાં પિસ્તા એડ કર્યા છે। તમારી પાસે જે પણ ડ્રાયફ્રૂટ હોય તમે લઈ શકો છો, ડ્રાય નટ્સને। અને એમાં મેં 8 થી 10 ખજૂરને ધોઈને એના બી કાઢીને લીધેલા છે। એમાં એકદમ ગરમ આપણે દૂધ એડ કરીશું। તો લગભગ 1.5 કપ જેટલું મેં એમાં દૂધ એડ કરેલું છે અને એને ઢાંકીને આપણે અડધા કલાક સુધી રહેવા દેવું। ટાઈમ હોય તો 1 કલાક સુધી રાખી શકાય। પછી આ રીતે કોઈ પણ મિક્સર જાર અથવા જ્યુસર જારમાં એને ટ્રાન્સફર કરી દેવાનું। ઉપરથી પણ થોડુંક દૂધ એડ કરવાનું અને એકદમ સારું એને પીસી લેવાનું। તો શરૂઆતમાં પલ્સ મોડ પર ઓન ઓફ કરીને પીસવાનું અને હવે આપણે એમાં થોડાક તાંતરા આપણે કેસરના પણ એડ કરેલા છે। ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો એડ કરજો। અને એને પીસીને પાછું થોડું વધારે ઘટ્ટ લાગ્યું એટલે થોડું દૂધ એડ કર્યું। એટલે આ રીતનું હું તમને કન્સિસ્ટન્સી બતાવું, આ રીતનું હોવું જોઈએ। તો તમે જોઈ શકો છો। હવે આપણે એને કુલ્ફી મોલ્ડમાં એડ કરી દઈશું। તો આમાં આપણે કોઈ સુગર પાવડરનો ઉપયોગ નથી કરવાના, સાકરનો ઉપયોગ પણ નથી કરવાના, ગોળનો ઉપયોગ પણ નથી કર્યો। આપણે મીઠાશ માટે ખજૂરનો ઉપયોગ કર્યો છે, જે આયર્નનો મુખ્ય સ્ત્રોત છે। અને ફ્રેન્ડ્સ જુઓ, પછી મને થોડું વધારે ઘટ્ટ લાગ્યું એટલે બીજું દૂધ એડ કરીને મેં એને ફરી મિક્સ કર્યું અને આ રીતે મોલ્ડમાં, કોઈ પણ મોલ્ડમાં તમે પેપર કપ, પ્લાસ્ટિક કપ, કાગળ કપ અથવા આ રીતના મારી જેવા તમારી પાસે મોલ્ડ હોય તો એમાં પણ તમે સેટ કરી શકો છો। અને આ રીતે ઉપરથી એલ્યુમિનિયમ ફોઇલ લગાવી અને મેં સ્ટીક એડ કરી દીધેલી છે। અને જે મોલ્ડનું મારી પાસે જે આ રીતનું છે કુલ્ફી મોલ્ડ, તો એની સાથે તો ઓલરેડી સ્ટીક આવેલી જ છે, તો એ પણ લગાવીને ઓવરનાઇટ મેં એને ડીપ ફ્રીઝમાં રાખેલું, એટલે કે ફ્રીઝરના ઉપરના ભાગમાં પણ તમે રાખી શકો છો। મેં એને ડીપ ફ્રીઝમાં મૂકેલું અને પછી તમને બીજા દિવસે કાઢીને બતાવું છું તો એકદમ સરસ, બહુ જ વધારે ક્રીમી, બિલકુલ ક્રિસ્ટલ પણ નથી આવતા એમાં આઈસના, અને બહુ જ વધારે ટેસ્ટી અને હેલ્ધીએસ્ટ છે। તો તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો। વિડીયો ગમ્યું હોય તો લાઇક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અને તમે આ કુલ્ફી મસ્ત ટ્રાય રેસીપી છે, જરૂરથી ટ્રાય કરજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો, ટેક કેર, બાય બાય।